સુરતના ભિસ્તાન વિસ્તારમાં રિક્ષામાં બેઠેલી મહિલાને નિશાન બનાવી સરેઆમ ચીલ ઝડપ કરનારા બે શખ્સોને પોલીસે પાંજરે પૂર્યા છે। મોપેડ પર સવાર થઈને આવેલા આ તત્વોએ રિક્ષામાંથી મહિલાનું પાકીટ ઝૂંટવી પલાયન થવાની કોશિશ કરી હતી, પરંતુ ભિસ્તાન પોલીસની બાજ નજરથી બચી શક્યા નહીં। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના સચોટ નેટવર્કને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લઈને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ખાખીના આ સપાટાએ રસ્તા પર રંજાડતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે। ભિસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં, ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી। એમાં ફરિયાદ સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી। ભિસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદ ની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે।